નમસ્તે મિત્રો, આજનો મારો ટોપિક છે સમસ્યાઓનું સમાધાન. મારી એક ફ્રેન્ડ છે જેને 8 વર્ષનું એક સંતાન છે અને એ લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે. એટલે એને ફેમિલી પ્રોબ્લેમ કંઈક હોય જ. એટલે જ્યારે મને મળે ને ત્યારે એના ફેમિલી પ્રોબ્લેમ વિશે વાત કરતી હોય. ક્યારેક તો વાત કરતાં કરતાં રડવા માંડે. ઘણીવાર એવું કહેતી હોય કે હું એના હિસાબે આમ માનસિક તણાવમાં રહું છું. પછી એકવાર મેં એને વિચારીને કીધું કે તારામાં ઘણી બધી સ્કિલ છે, તો કે સ્કિલનો ઉપયોગ તારા માટે કર. જેમ કે આપણે કોલેજમાં હતા તો તને આર્ટ એન્ડ ક્રાફ્ટનો શોખ હતો, તો તું તારી એક ચેનલ બનાવ, એમાં રોજે આર્ટ એન્ડ ક્રાફ્ટના નવા વિડીયો મૂક. તું જ્યારે તારા માટે કંઈક કરીશ ને ત્યારે તને બધા પ્રોબ્લેમ ઘરના ભૂલાઈ જશે અને તું તારા માટે જીવતા શીખીશ, તું તારા માટે ટાઈમ આપતા શીખીશ, નવું ઇમ્પ્રુવમેન્ટ આવશે તારામાં. તો મિત્રો, કહેવાની વાત એવું છે કે 1980 અને 1990ના જે 2 દાયકા છે અને જેમાં જેનો જન્મ થયો છે ને, તેવી સ્ત્રીઓ ઘણી એવી છે કે અત્યારે ઘર સંભાળે છે, બરોબર, પણ એનામાં સ્કિલ ઘર સંભાળવા સિવાયની કેટલી બધી છે, છતાંય અમુક જવાબદારીઓ નીચે એ દબાઈ ગયેલી છે. તો એ સ્કિલ બહાર આવે, એ પોતાના માટે કંઈક કરે. આ એના માટેનો વિડીયો છે. જેમ કે કોઈને આર્ટ એન્ડ ક્રાફ્ટ ફાવતું હોય, કોઈને ડ્રોઈંગ ફાવતું હોય, કોઈને ટીચિંગ ફાવતું હોય, કોઈને સારું કુકિંગ ફાવતું હોય, કોઈને કંઈ જીકેનું નોલેજ હોય તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપી શકે. આવા ઘણા રસ્તાઓ છે કે જેમાં એ પોતાની સ્કિલને ખીલવી શકે. એટલે મિત્રો, હજુ મોડું નથી થઈ ગયું. હજી કંઈક તમારામાં જે સ્કિલ છે એને અનુરૂપ રસ્તાઓ શોધો, કે આગળ વધો, કે કેવું પ્લેટફોર્મ શોધો અને તમારા જે અધૂરા રહી ગયેલા સપના છે તે પૂરા કરો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો.